ગાંધીધામ એસપી કચેરી ખાતે સોનમ પ્રકરણ સંદર્ભે શ્રી કચ્છ ગોરખા સમાજના પ્રમુખ વિશાલ થાપા અને સનાતન શ્રી રામ સંગઠન ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। સમાજના લોકોએ મહારાણા પ્રતાપ સર્કલથી એસપી ઓફિસ સુધી શાંતિપૂર્ણ પદયાત્રા યોજી રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પોલીસે અત્યાર સુધી દાખવેલી સંવેદનશીલતા અને તટસ્થ કાર્યવાહી પ્રશંસનીય છે। સમાજના આગેવાનોએ માંગ કરી છે કે આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હોય તો તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થાય અને પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે કેસની ટ્રાયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। कोईपण समय में कोईपण समाज ने कोई तकलीफ पड़े तो समाज खंभेथी खंभो मिलावी सनातन समाज तरीके ऊभा रही और दीकरी ने न्याय पावी भविष्य में आवो कोई बनाव न बने एवी जागृति राखी और समाज वती पण जे पधार्या तो आपणो मुख्य समय आप्यो छे અને એ પણ દીકરીના ન્યાય માટે આપ્યો છે તો આપને ખૂબ ખૂબ અભિવાદન। और सारी संस्थाएं जिन्होंने हमारा साथ दिया, इस बच्ची के लिए न्याय दिलाएंगे। हम सब मिलकर न्याय दिलाएंगे। आप सबने न्याय दिलाना और आप सब यहाँ पे आए उसके लिए आप सबका धन्यवाद।